આપણા ગુજકેટના પ્રીવિયસ યર્સ એમસીક્યુનું આજે લેક્ચર નંબર 38 છે. ક્વેશ્ચન નંબર 381થી શરૂઆત કરીએ છીએ. હવે આજે ટ્રાન્ઝિસ્ટર વિશેના જે એમસીક્યુ છે એ હવે આપણા કોર્સમાં નથી, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 382 પણ આઉટ ઓફ સિલેબસ છે. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર હવે આપણા સિલેબસમાં નથી, એટલે આની ચર્ચા પણ આપણે નહીં કરીએ. અગેન ક્વેશ્ચન નંબર 383 પણ આપણા સિલેબસમાં નથી, એટલે આની ચર્ચા પણ આપણે નથી કરતા. ક્વેશ્ચન નંબર 384 છે. ઝેનર ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 3 વોલ્ટ હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 300 એંગસ્ટ્રોમ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા વોલ્ટ પર સેન્ટીમીટર થાય. તો મિત્રો આપણને E અને Vનો સંબંધ ખબર છે. E = V/D. તો વોલ્ટેજ આપ્યું છે 3 વોલ્ટ. ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 300 એંગસ્ટ્રોમ છે. આપણે સેન્ટીમીટરમાં નીચે જોઈએ છે ને જવાબ, એટલે આ 300 × 10⁻8 સેન્ટીમીટર થાય. ઓકે, આ બે બેડના ઉપર ચડાવી દો એટલે 10⁻6 ને 3 ઉડી જાય, આ ઉપર જતું રહે એટલે 10⁻6 વોલ્ટ પર સેન્ટીમીટર. ઓકે, અને ક્વેશ્ચન 385 ટ્રાન્ઝિસ્ટરનો છે, જે આપણા સિલેબસમાં નથી, એટલે આપણે એની કોઈ ચર્ચા કરતા નથી. ક્વેશ્ચન નંબર 386 પણ આપણો આઉટ ઓફ સિલેબસ છે, એટલે આપણે 387ની વાત કરીએ. નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલોને શોર્ટ કરતા તે ખાલી જગ્યા ગેટ તરીકે વર્તે. તો મિત્રો આ ઓર અને આ નોટ, એટલે આ ઓર અને નોટને શ્રેણીમાં જોડ્યા હોય એટલે આ નોટ ઓર એટલે નોર ગેટ થયો. એના બંને ઇનપુટ ટર્મિનલોને આ રીતે જોઈન્ટ કરી દઈએ એટલે એ શોર્ટ કરેલો નોર ગેટ કહેવાય. તો શું થશે કે અહીંયા આપણે ઇનપુટ 0 આપીએ તો એ પણ 0 હોય અને બી પણ 0 જ હોય. તો આ 0 0 ઇનપુટ આપ્યું તો પહેલાં સરવાળો થાય એટલે 0, પછી એનું ઉલટાઈ જાય એટલે 1 થઈ જાય. એટલે અહીંયા ઇનપુટ 0 આપો તો અહીંયા 1 મળે, અહીંયા 1 આપો તો બંને ઉપર 1 1 જાય, અને એ 1 1નો સરવાળો 1 અને એનું ઊંધું 0 થાય. તો ઇનપુટ 0 આપો તો આઉટપુટ 1 મળે, ઇનપુટ 1 આપો તો આઉટપુટ 0 મળે. ત્યાં તો ઉલટાઈ ગયું કહેવાય, ઇન્વર્ટર કહેવાય. એટલે એ નોટ ગેટની માફક વર્તે. એટલે શોર્ટ કરેલો નેન્ડ ગેટ હોય કે શોર્ટ કરેલો નોર ગેટ હોય, બંને નોટ ગેટની માફક વર્તે છે, એ યાદ રાખવાનું. ઓકે, અગેન નોટ ઇન સિલેબસ, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. ક્વેશ્ચન નંબર 389 બરાબર ધ્યાન આપજો. કોઈપણ લોજિક ગેટ માટે ઇનપુટ A અને B અને આઉટપુટ વાયના સિગ્નલો આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ લોજિક ગેટ કયો હશે? તો મિત્રો આ ઇનપુટ A છે, આ B છે અને આ એનું આઉટપુટ Y છે. તો આપણે એને 0 અને 1 સ્વરૂપે લખીએ તો આ નીચેનું લેવલ હોય એને 0 કહેવાનું, અને ઉપરનું લેવલ હોય ને 1 કહેવાનું. તો એ આ રીતનું થશે. તો ઇનપુટ A છે એ 0 1 1 0 આ રીતનું છે, 0 1 1 0. ઇનપુટ B છે એ 0 1 0 1, તો આ 0 1 0 1 છે. અને આઉટપુટ આપણને મળ્યું છે 1 0 1 1 છે, 1 0 1 1. તો ચેક કેવી રીતે કરવાનું કે આ કયો ગેટ છે? તો સૌથી પહેલાં ઓર ગેટથી સ્ટાર્ટ કરીએ. સરવાળો થાય તો ઓર ગેટ, તો 0 + 0 0 થાય, અહીંયા તો 1 લખ્યું છે, મતલબ કે આ ઓર ગેટ નથી.
પછી એન્ડ ગેટ ચેક કરવા માટે ગુણાકાર કરી જોવાનો. તો 0 ગુણ્યા 0 તો 0 થાય. અહીંયા તો 1 છે, મતલબ આ એન્ડ ગેટ પણ નથી. પછી નોર ગેટ ચેક કરવું હોય તો સરવાળાનું ઊંધું થવું જોઈએ. તો 0 વત્તા 0 0, એનું ઊંધું 1 છે. પછી આગળ 1 વત્તા 1 એટલે 1 અને એનું ઊંધું 0 એ પણ છે. પછી 1 વત્તા 0 1, એનું ઊંધું 0 થવું જોઈએ. તો અહીંયા તો 1 છે, એનું મતલબ કે આ નોર ગેટ પણ નથી. તો હવે નેન્ડ ગેટનું ચેક કરીએ. નેન્ડ ગેટમાં ગુણાકારનું ઊંધું થાય. તો જોઈએ 0 ગુણ્યા 0 0, એનું ઊંધું 1 બરાબર છે. પછી 1 ગુણ્યા 1 1, એનું ઊંધું 0 છે. પછી 1 ઇન્ટુ 0 0, એનું ઉલટું 1 છે. 0 ઇન્ટુ 1 1, સોરી 0 અને એનું ઊંધું 1 છે. તો બધું આવી ગયું બરાબર. તો એનો મતલબ કે આ ગુણાકારનું ઊંધું એટલે નોટ એન્ડ છે. ગુણાકાર એટલે એન્ડ અને એનું ઊંધું એટલે નોટ. નોટ એન્ડ એટલે નેન્ડ ગેટ કહેવાય. એટલે આ જે સિગ્નલ્સ આપ્યા છે એ નેન્ડ ગેટ માટેના છે. ઓકે. ક્વેશ્ચન નંબર 390 not in syllabus now. 391. કઈ અર્ધવાહક રચનાને કોઈપણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? મિત્રો, બાયસ વોલ્ટેજ એટલે આપણે જે બહારથી વિદ્યુત સપ્લાય લગાડીએ ડીસી વોલ્ટેજ, એને બાયસ કહેવાય છે. તો સોલર સેલ છે એ તો પોતે જ વિદ્યુત ઉર્જા આપતું સાધન છે, એટલે રચના છે. તો આના પર કોઈ બેટરી જોડવામાં આવતી નથી, એટલે સોલર સેલને કોઈ બાયસ આપવામાં આવતું નથી. ફોટોડાયોડ હોય તો એ ફોટોડાયોડને આપણે રિવર્સ બાયસમાં જોડવો પડે. એલઈડી હોય એને ફોરવર્ડ બાયસ જોડવો પડે. આ બંને રચનાઓ છે એને પણ બેટરી જોડવી પડે છે. આ ટ્રાન્ઝિસ્ટર હવે આપણા કોર્સમાં નથી, પણ એમાં 2 બેટરી હોય છે. એટલે સોલર સેલને કોઈ બાયસની જરૂર નથી હોતી, કારણ કે એ પોતે જ વિદ્યુત ઉર્જા આપતી રચના છે. નોટ ઇન સિલેબસ નાઉ, તો આપણે આની કોઈ ચર્ચા કરતા નથી. ક્વેશ્ચન નંબર 393, બરાબર ધ્યાન આપજો આમાં. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે VA ગ્રેટર દેન VB હોય, એટલે આનું સ્થિતિમાન ઊંચું અને આનું સ્થિતિમાન નીચું હોય. સિમ્પલ ભાષામાં કહીએ તો A ધન હોય અને B ઋણ હોય. અને બીજા કેસમાં VB ગ્રેટર દેન VA, એટલે આ B ધન હોય અને A ઋણ હોય. તો બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઓમ થાય. D1 અને D2 આદર્શ ડાયોડ છે. તો મિત્રો, આદર્શ ડાયોડ હોય તો ફોરવર્ડ બાયસ જોડાણમાં અવરોધ 0 લેવાનો અને રિવર્સ બાયસમાં અવરોધ અનંત લેવાનો. ઓકે. તો સૌથી પહેલાં આપણે VA ગ્રેટર દેન VB કહીએ, એટલે આ ધન હોય અને આ ઋણ હોય. જો એ ધન હોય તો આ P પોઝિટિવ થયું, આ તીર એટલે P, તો આ ફોરવર્ડ બાયસ. એ જ રીતે આ P પણ પોઝિટિવ થયો, એટલે બંને ડાયોડ ફોરવર્ડ બાયસ છે. તો એ બંને ડાયોડના અવરોધ તો 0 0 થઈ ગયા. તો સમતુલ્ય અવરોધ કરવો હોય તો આ ભુજાનો 50 ઓમ ને આ ભુજાનો પણ 50 વત્તા 0 એટલે 50 ઓમ. તો 50 50 ઓમ સમાંતરમાં, એટલે સમતુલ્ય અવરોધ 50 ગુણ્યા 50 અપોન 50 વત્તા 50 એટલે 25 ઓમ થાય. ઓકે. અને બીજા કેસમાં VB ધન હોય, એટલે આ B ધન હોય અને A ઋણ હોય. તો આ ધન હોય તો આ તો N પોઝિટિવ થયો ને, આ લાઈન એટલે N, તો રિવર્સ બાયસ. એ જ રીતે આ પણ ધન છે અને આ N ધન થયો અને N પોઝિટિવ હોય, તો બંને રિવર્સ બાયસ થઈ ગયા, તો પ્રવાહ પસાર ના થાય. તો સમતુલ્ય અવરોધ કરવો હોય તો આનો 50 વત્તા ઇન્ફિનિટિવ, આનો પણ 50 વત્તા ઇન્ફિનિટિવ, અને બંને ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ સમાંતરમાં, એટલે સમતુલ્ય પણ ઇન્ફિનિટિવ જ થાય, એટલે સમતુલ્ય અવરોધ ઇન્ફિનિટિવ. ઓકે.
ક્વેશ્ચન નંબર 394. નીચે દર્શાવેલ લોજિક ગેટનું સંયોજન કયો ગેટ દર્શાવે છે? તો મિત્રો આ બંને ગેટ છે એ નોટ ગેટ છે અને આ છે એ નોર ગેટ છે. તો આ જસ્ટ ઇનપુટ એ આપો તો એને ઊંધું કરીને નોટ એ કરી દે. અહીંયા બી આપો એટલે અહીંયા નોટ બી થઈ જાય. હવે અહીંયા નોટ એ આવે છે, અહીંયા નોટ બી આવે છે. આ શું કરે? સરવાળો કરીને ઉલટું કરે. તો એ નોટ એ અને નોટ બીનો સરવાળો અને એનું ઊંધું, એટલે નોટ ઓફ નોટ એ પ્લસ નોટ બી થયું. હવે દ મોર્ગનના નિયમ પ્રમાણે આ આખો બાર છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરી દેવો હોય તો વચ્ચે એન્ડ હોય તો ઓર થઈ જાય અને ઓર હોય તો એન્ડ થઈ જાય. એટલે પ્લસ હોય તો ડોટ કરી દેવાનું, ડોટ હોય તો પ્લસ. તો આને સ્પ્લિટ કરી દીધું આપણે. આ નોટ ઓફ નોટ એ અને આ ઓર હતું એનું એન્ડ થઈ ગયું અને આ નોટ ઓફ નોટ બી. નોટ ઓફ નોટ એ એટલે એ પોતે જ અને નોટ ઓફ નોટ બી એટલે બી પોતે, એટલે આ એ એન્ડ બી, એટલે આ એન્ડ ગેટ કહેવાય. એનું સત્યાર તથા સારણી આપણે બતાવીએ તો એન્ડ ગેટ એટલે શું કરે? ગુણાકાર. તો ઇનપુટ એ 0 હોય, બી 0 હોય તો ગુણાકાર 0, 0 1 હોય ઇનપુટ્સ તો ગુણાકાર 0, 1 0 ઇનપુટ્સ હોય તો એ ગુણાકાર 0, 1 1 હોય તો ગુણાકાર 1. એટલે આ જે સંયોજન છે એ એન્ડ ગેટ તરીકે વર્તે. ઓકે. ક્વેશ્ચન 395, નોટ ઇન સિલેબસ નાઉ. નંબર 396 અગાઉ જેવો કર્યો એ ટાઈપનો છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે VA ગ્રેટર દેન VB હોય, એટલે કે એનું સ્થિતિમાન ઊંચું એટલે એ ધન અને બીનું સ્થિતિમાન નીચું એટલે બી ઋણ હોય. અને બીજા કિસ્સામાં VB ગ્રેટર દેન VA એટલે આ ધન ને આ ઋણ હોય. તો બંને કિસ્સા માટે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. ઓકે. તો આ બંને જે ડાયોડ્સ છે એ આદર્શ ડાયોડ છે એવું આપણે સમજીએ. અને ફોરવર્ડ બાયસ અવરોધ 0, રિવર્સ બાયસ અવરોધ અનંત. તો પહેલાં એ ધન લઈએ તો આ પી પોઝિટિવ થયો એટલે D1 ફોરવર્ડ. એ જ રીતે આ પી પોઝિટિવ થયો એટલે D2 પણ ફોરવર્ડ. તો ઉપરની ભુજાનો અવરોધ કેટલો થશે? 250 વત્તા 0. ફોરવર્ડ બાયસ અવરોધ 0 છે ડાયોડનો એટલે 250. અને નીચેની ભુજાનો અવરોધ 50 વત્તા 0 એટલે 50. સમાંતર છે તો સમતુલ્ય અવરોધ 1/R1 = 1/250 વત્તા 1/50. લસા કરી દીધો 1/25 થયું. ઉલટાઈ દો એટલે R1 મળી ગયો 25 ઓહ્મ. ઓકે. હવે રિવર્સ બાયસ જોડીએ, મતલબ કે આ રીતનું VB પ્લસ કરી દઈએ અને આ માઇનસ. તો બીને ધન કરી દો તો આ N પોઝિટિવ થયો તો આ રિવર્સ બાયસ. આ N પણ પોઝિટિવ થયો એટલે એ પણ રિવર્સ બાયસ. રિવર્સ બાયસના અવરોધ અનંત છે તો આ 250 વત્તા ઇન્ફિનિટિવ, આ 50 વત્તા ઇન્ફિનિટિવ. તો 250 વત્તા ઇન્ફિનિટિવ એટલે 1/∞ એટલે 0 થાય અને આ પણ 1/∞ એટલે 0 જ થાય. તો 1/R2 બરાબર 0 માટે ઊંધું કરો R2 બરાબર ઇન્ફિનિટિવ. ઓકે. એટલે અવરોધ R1 કેટલો થાય? 25 ઓહ્મ અને R2 કેટલો થાય? તો ઇન્ફિનિટિવ, અનંત. ઓકે. ક્વેશ્ચન નંબર 397. નીચેનામાંથી કયા ગેટનો આઉટપુટ 1 થશે? તો મિત્રો આ પહેલો ગેટ NAND ગેટ છે, એ ગુણાકારનું ઊંધું કરે તો 1 × 1 એટલે 1, એનું ઊંધું 0 તો આનું આઉટપુટ 0 થાય. ઓકે. પછી આનું વિચારો બીનું. આ સરવાળાનું ઊંધું એટલે આ NOR ગેટ છે તો 0 વત્તા 0 0, એનું ઊંધું
1. તો આનું આઉટપુટ 1 મળ્યું એટલે આન્સર બી. આનું જોઈએ આ એન્ડ ગેટ છે એ ગુણાકાર કરે તો 1 into 0 તો 0 થાય અને આ જે છે એ ઓર ગેટ છે એ સરવાળો કરે તો 0 વત્તા 0 0. તો આ બેન અને આનું આઉટપુટ 0 આવે, આનું એકલાનું 1 આવે છે. ઓકે, અને ક્વેશ્ચન 398 છે એ આપણા સિલેબસમાં નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 399. પીએન જંક્શન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 1 into 10⁶ વોલ્ટ પર મીટર અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો પોટેન્શિયલ બેરિયર કેટલું હોય? તો આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે પોટેન્શિયલ બેરિયર V અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો સંબંધ E બરાબર V/d માટે V બરાબર ED. V આપણને શોધવાનું છે. E આપેલો છે 1 into 10⁶ વોલ્ટ પર મીટર. આ વોલ્ટ પર મીટરમાં છે એટલે આને મીટર કરવું પડે એંગસ્ટ્રોમનું. 5000 × 10⁻10 મીટર. ઓકે, બસ તો આ 3 મીંડા ઉપર ચડાવી દો તો આ 10⁹ અને આ 10⁻10 એટલે આ 10⁻1 બચે એટલે 0.5 વોલ્ટ. ઓકે, નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? તો અગાઉ આપણે કર્યું. આ કયો ગેટ છે? આ ઓર અને આ બબલ એટલે નોટ, એટલે નોટ ઓર એટલે આ નોર ગેટ છે. નોર ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરી દેવામાં આવે એટલે આવું જોઈન્ટ કરી દો તો આ જે પરિપથ છે શોર્ટ કરેલો નોર ગેટ અથવા તો શોર્ટ કરેલો નેન્ડ ગેટ પણ એ બંને નોટ ગેટ તરીકે વર્તે. બીજી રીતે યાદ રાખવું હોય તો જે ગેટના એક જ ઇનપુટ અને એક આઉટપુટ હોય, આઉટપુટ બધું બધામાં એક જ હોય પણ ઇનપુટ એક જ ટર્મિનલ હોય તો એ નોટ ગેટ જ હોય. એક ઇનપુટવાળો નોટ ગેટ જ હોય. અહીંયા 0 આપો તો આઉટપુટ 1 મળે અને ઇનપુટમાં 1 આપો તો આઉટપુટ 0 મળે. ઓકે, તો આ નોટ ગેટ તરીકે વર્તે છે. તો આપણી 4th સેન્ચુરી કમ્પ્લીટ અને ટુડેઝ લાસ્ટ ક્વેશ્ચન નંબર 401. પીએન જંક્શનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ લગભગ ખાલી જગ્યા માઇક્રોમીટર હોય છે. મિત્રો, આ સ્પેસ ચાર્જ એટલે જેને આપણે ડેપ્લેશન સ્તર કહીએ છીએ કે પીએન જંક્શનની રચના કરવામાં આવે તો જે જંક્શન હોય જોડાણ સ્તર એની બંને બાજુ જે વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલનો અભાવ હોય એને ડેપ્લેશન સ્તર કહેવાય છે. એને સ્પેસ ચાર્જ પણ કહેવાય છે કારણ કે એ વિસ્તારની અંદર માત્ર મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલનો અભાવ હોય પણ એની અંદર આયનો હોય તો એની અંદર જે આયનોના કારણે વિદ્યુત ભાર રચાય છે એ સ્પેસ ચાર્જ તરીકે ઓળખાય છે અને એ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ છે એ 0.5 માઇક્રોમીટરની આસપાસ હોય છે. એ અશુદ્ધિ પર આધાર રાખે છે પણ નોર્મલી આટલી હોય છે. ઓકે, સો દેટ્સ ઇટ. તો બધાને ગુજકેટ માટે ઓલ ધ બેસ્ટ અને સરસ તૈયારી કરો અને ખૂબ સારા માર્ક્સ લાવો એવા આશીર્વાદ. ઓકે, ટેક કેર, study well. That's it.